આજે ગુગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ત્રીજી વાર્ષિક જયંતિ છે, તો આજનો પ્રોગ્રામ જોરદાર બન્યો રહેશે। पाणी पकड़ी राखजो अजैन पंचामृतादि पूर्वांग पूजनेन गणेशांबिका सहित आवाहित रचित देवता प्रियंता नमः। भगवान नी आगळ नीचे चमची वाटकी में मूकी दो। भगवान ने चढ़ायेलू फूल बंदेव जणाय लई लेवानुं। पति पत्नी एक कलश मांथी पाणी तमारी बंदे वाटकीओ एकदम पाणीथी परिपूर्ण नित्यं आयुः शिरोळवती जय षण्मुखसायुधे जय जागर गामिनी शम्भुनुते जय दुःख दरिद्र विनाश करे जय पुत्र कलत्री निवृत्ति करे जय देवी नागेन्द्रहाराय त्रिलोचनाय भजभाङ्गरागाय महेश्वराय नित्याय सुताय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। हमें कहिए त्यारे चढ़ावाना। ओम अक्षदाश्च सुरा श्रेष्ठ गंधिनी मालत्यादिनि वै प्रभो मया दत्तानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम्। भगवानना उपरे फूल चढ़ावी आपवानो पुष्पाणि गणपति देवा प्रेमधारे प्रभुधारी हरिये नित्य सेवा। जय गणपति देवा विघ्नेश्वर वरदायक तमो सुखदाता चतुर्थी ચાલી રહ્યો છે, સરસ મજાનો વરસાદ પણ છાંટણા નાખી રહ્યો છે, તો તમે નિહાળી શકો છો વરસાદના છાંટણા। પાટોત્સવ है પાટણની અંદર સરસ મજાનો મોહલ્લો है, મોહલ્લાની અંદર अलग अलग સમાજના પણ કહેવાય ને કે કોઈને કોઈ જાતનો ભેદભાવ નહીં, અને જ્યારે પણ ગમે તેવો પ્રસંગ હોય તો સાથે મળી અને હળીમળીને પ્રસંગને સરસ મજાનો પૂર્ણ કરે। અને આજે જેવો પ્રસંગ એટલે કે ગુગા મહારાજની ત્રીજી તિથિ હતી અને પાટોત્સવ હતો ત્રીજો, અને હવનમાં અમારા સાથે જે બેઠા છે અમારી સોસાયટીના યજમાનો, તો આપણે એમને મળીએ અને સવારના ખરેખર ધગધગતા તાપમાં અને જ્યારે હવનની
શરૂઆત થવા જઈ રહી હતી ત્યારે ભગવાને સરસ મજાના છાંટણા પણ નાખ્યા. તો એમના વિશે આ જે યજમાનો છે આપણને કંઈક કહેશે અને આજનો દિવસ કેવો છે એ પણ આપણે પૂછીએ. તો ચલો મળીએ આજે યજમાનને. તો આ છે તમામે તમામ યજમાન. એક ફોજી સાહેબ છે પણ એ થોડા ઉતાવળમાં ઘેર ગયા છે, એમને કોલ ઉપર કોલ આવી રહ્યા હતા. તો આપણે પહેલાં સાહેબને પૂછીએ, બોલો કેવું રહ્યું આજે? નમસ્તે. આજે અમારા સોસાયટીમાં ગોગા મહારાજનો પ્રસંગ હતો જેમાં અમે યજમાન તરીકે રહ્યા હતા. અમને બહુ જ સારું લાગ્યું. અમે નસીબદાર છીએ કે અમને આવા હવનમાં બેસવાનો મોકો મળ્યો અને સાથે સાથે આ સોસાયટીમાં બી બધા પ્રસંગો અમે સારી રીતે કરીએ છીએ અને આજ વાતાવરણે બી અમારો બહુ સારો સાથ આપ્યો. ચલો હવે આપણે પિયુષભાઈને પૂછીએ, કારણ કે પિયુષભાઈ સોસાયટીના એક જ એવા છે કે લાડકા દીકરાની માફક ગમે ત્યારે ગમે તે સમયે બોલાવો તો પિયુષભાઈ હાજર જ હોય. તો પિયુષભાઈ તો પોતે મહારાજ સાધુ છે અને એમના વિશે તો આપણે શું કહી શકીએ, તેમ છતાં આપણે એમને કંઈક આપણને માહિતી આપશે. ના સરસ લાગ્યું છે, થેન્ક યુ. પિયુષભાઈ શોર્ટમાં બતાવ્યું. તો અમારા પૂર્વ પ્રમુખ અને નરેશભાઈ જ્યારે સોસાયટીને જ્યારે પણ ગમે તેવું કામકાજ હોય અને ખડે પગે ઊભા હોય, રાત હોય દિવસ હોય, ગમે ત્યારે કોલ કરો. તો આપણે નરેશભાઈને પૂછીએ કે આજના હવનમાં તમે જો બેઠા હોય યજમાન થઈને તો તમને કેવું લાગ્યું એમ આનો ફાળો અને તમને કેવી વિશેષતા અનુભવી? ઈશ્વરસિંહ ચૌહાણ પ્રમુખશ્રી, ખૂબ સરસ આયોજન, સોસાયટીનો ખૂબ સપોર્ટ. બાકી ત્રીજા પાટોત્સવમાં પાટાનો લાભ લઈ ખૂબ સરસ આયોજનમાં મજા આવી ગઈ અને હવે રિસેસ પડી ગઈ. હવે જઈએ છીએ રિસેસ દરમિયાન પોતે કહેવાય ને કે ફરાર લેવા જય અંબે હોટલમાં. હા, જય અંબે હોટલમાં. અને વ્યવસ્થા પણ સારી એવી કરી છે કે હોટલની અંદર બાજુમાં સોસાયટીની બાજુમાં આવેલી છે જય અંબે હોટલ, ત્યાં સરસ મજાની ફરારની પણ વ્યવસ્થા કરેલી છે. અને આપણે હવે હવને જઈશું. તો આ છે હવન અને સામે તમે જોઈ શકો છો તમામ દેવી દેવતાઓ બિરાજમાન છે. અને મારી એક્ઝેક્ટ તમે જોશો પાછળ તો ગોગા મહારાજનું મંદિર. આ યજમાનો અહીંયા બિરાજમાન હતા. તો અમે આવી ગયા છીએ સરસ મજાનો ચાણસ્મા હાઈવે, ને હાઈવેની બાજુમાં જ આવેલું નાયરા પેટ્રોલ પંપ. નાયરા પેટ્રોલ પંપની બાજુમાં જ આવેલું સરસ મજાનું જય અંબે કાઠિયાવાડી હોટલ. અને હોટલની અંદર અમારા પ્રમુખ સાહેબ અને આખી કમિટી તેમજ આખી સોસાયટી અને જે મહોલ્લો છે અમારો એના તમામે તમામ સદસ્યો ભેગા મળી અને સરસ મજાનું જે યજમાનો અને આખા જે સોસાયટી અને મહોલ્લો છે એને જમણવાર રાખેલો છે. તો આપણે અહીંયા પહોંચી ચૂક્યા છીએ. તો હવે આપણે એમની સાથે વાત કરીએ. અમારા જો યજમાન તો આવી જ ચૂક્યા છે, નવા લગ્ન કર્યા એવું લાગી રહ્યું છે. જુઓ તમને બતાવું, લાડી ઉતર્યા છે અને વરરાજા નીચે પાછળથી હા દરવાજો ખોલ્યો. તો પ્રમુખ સાહેબ આપણને થોડું જણાવશો? ખૂબ ખૂબ આભાર બલ્લુભાઈ. અમારી પાર્ક સિટી સોસાયટીની અંદર 3 વર્ષ અગાઉ પૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈએ સરસ મજાની ગોગા મહારાજના મંદિરની સ્થાપના કરેલી. પાર્ક સિટી સોસાયટીના સર્વે મિત્રો મંડળ, યુવાનો, વડીલો બધા સાથે મળી અને સરસ મંદિર બન્યું. એનો આજે 3જો પાટોત્સવ હતો. એ નિમિત્તે આજે સુંદર મજાનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને યજ્ઞની વચ્ચે રિસેસ આપવામાં આવી. અત્યારે અમે અંબે કાઠિયાવાડી હોટલની અંદર અમારા 5 પાટલાના યજમાન અને લઈને એમને ફરાળ કરાવવા માટે અત્યારે આવ્યા છીએ. અને સરસ મજાનો આજે ખૂબ જ સુંદર દિવસ છે ગોગા મહારાજનો અને ખૂબ સુંદર સરસ મજાનું બધાના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું છે. જય ગોગા મહારાજ. જય ગોગા. આ એ જગ્યા છે કે જે અંબે કાઠિયાવાડી હોટલ કહેવાય, તેની સરસ મજાની વીઆઈપી રૂમ. અહીંયા તમે સરસ મજાની મિટિંગ પણ કરી શકો છો અને બેઠક વ્યવસ્થા કરી શકો છો. બીજી વસ્તુ કે તમારે જ્યારે પણ અહીંયા પ્રોગ્રામ કરવો હોય, જમણવાર રાખવો હોય, તો બીજું કોઈ સેલિબ્રેશન કરવું હોય તો એની વિશેષ મિટિંગ કરવા માટેની સ્પેશિયલ રૂમ છે. અને આ વિશેષ રૂમની અંદર તમે જોઈ શકો છો કોણ આવ્યું. આ બાજુ આ મારા વિશેષ મહેમાન છે અને એમનું નામ છે રાજભા. અને આ બાજુ આ તો હમણાં થોડી વાર તમને મળ્યા હતા અમારા પ્રમુખ સાહેબ શ્રી. તો તે બધી બનાવીને જો મજા આવશે. હજુ તો આખો દિવસ આખો તમને તો સરસ મજાનો હવન ચાલી રહ્યો છે અને કુદરતે પણ ખરેખર મહેરબાન થયો છે.
એક બાજુ તમે જોઈ શકો છો ધરતીપુત્રો અહીંયા પોતાનો મોલ લઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો પાછળ મારી પાછળ થ્રેસર દ્વારા ધરતીપુત્રો પોતાનો મોલ લઈ રહ્યા છે અને સિઝન પાકી ગઈ છે ત્યારે અહીં બાજુ સરસ મજાનો અમારે હવન ચાલી રહ્યો છે. આ બાજુ તમે જોઈ શકો છો હવન જોરદાર ચાલી રહ્યો છે અને વરસાદ પણ આવી રહ્યો છે એટલે ખરેખર શબ્દ જ નથી શું કહેવું, કારણ કે એક બાજુ પાક પકડી રહ્યો છે અને એક બાજુ હવનમાં અમારા યજમાનો બેઠા છે અને કુદરત કહેવાય ને કમોસમી એને માવઠું કહેવાય અને અત્યારે વરસી રહ્યું છે. સરસ મજાના છોટલા ખૂબ બધા પાડી ગયા છે અને જુઓ આ બાજુ છોકરા પણ પલળી ગયા છે. કહેવાય ને કે ધરતીનો તાત કહેવાય એટલે ખેડૂત, અને ખેડૂતને જ્યારે પૂરી મહેનત અને જ્યારે ફળ લેવાની સમય પાકી જતો હોય ત્યારે વરસાદ વિઘ્ન કરી અને આવી જતો હોય એટલે વરસાદ આખી બાજી બગાડતો હોય છે. ત્યારે આજે પણ એવું છે, પાછળ મારી પાછળ થ્રેસર છે અને ધરતીપુત્રો એટલે કે ખેડૂત પોતાનો માલ લઈ રહ્યા છે અને એવા જ સમયે વરસાદ આવ્યો. તમે જોઈ શકો છો, તો આપણે જોઈ શકો છો આ થ્રેસર ચાલી રહ્યું છે અને આ બાજુ તમે જોશો તો વરસાદનું વાવાઝોડું અને વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસાદ આવી રહ્યો છે અને એના અનુસંધાને ધરતીપુત્રો મોલ લઈ રહ્યા છે. આ બાજુ બચ્ચાઓની કિલકારીઓ તમે જોઈ શકો છો. નાના નાના ઢબુડાઓ પહોંચી ગયા છે. ફોજી સાહેબ જે એમના સતત વ્યસ્ત શેડ્યુલમાંથી આપણા વચ્ચેથી નીકળી ગયા હતા પણ આવી ચૂક્યા છે, તો આપણે એમને પૂછવાની કોશિશ કરીએ કે પ્રથમ અને મુખ્ય દાતા છે, યજમાન છે પ્રથમ પાટલાના મહેશભાઈ આર્મી, તો આપણને જણાવશો કે આજનો પ્રસંગ તમારા માટે કેવો રહ્યો? સારો રહ્યો. વરસાદ બી ગોગા મહારાજે કર્યો, મજા આવી. એવું જાણવા મળ્યું છે કે તમે સતત 3 વર્ષથી મુખ્ય પાટલાના યજમાન બન્યા છો. ગોગા મહારાજની દયાથી ગોગા મહારાજ આપે છે ને આપણે ગોગા મહારાજમાં પૈસા વાપરીએ છીએ. સરકારની દયા છે. તો તમે મિત્રો જોયું કે ગોગા મહારાજની દયાથી જેટલું પણ આપે છે એમની પાછળ વાપરી રહ્યા છીએ. તો સરસભાઈ મહેશભાઈનું જોરદાર એમની વાતોથી આપણને લાગે કે ફોજીની તો વાત જ ના થાય, કારણ કે દેશની રક્ષા હોય કે કોઈ પણ ધર્મનું કાર્ય હોય હંમેશા ફોજી આર્મી તૈયાર જ હોય છે એવા અમારા મહેશભાઈ. અને આ બાજુ આખું જોડું બેઠું છે 5. જોરદાર વરસાદ ને વાવાઝોડું છે અને અહીંયા હવન છે અને બધું ઉડી રહ્યું છે. ખુરશીઓ ને બુરશીઓ, એક બાજુ હવન ચાલી રહ્યો અને એક બાજુ બધી વસ્તુ ઉડી રહી છે. મંડપ પકડી રાખવો પડશે અને આ મારો રુદ્ર છે, જુઓ રુદ્ર પ્રસાદી લઈને આવી ચૂક્યો છે. તો પોતપોતાના પોઈન્ટ ઉપર બધા પકડ લીધો છે. તો હમલા વરસાદ ને વાવાઝોડાના કારણે મંડપને પકડી રાખવામાં આવ્યો છે અને મંડપ ઉડી રહ્યો છે. તમે જોઈ શકો છો ખુરશીઓ પણ ઉડી રહી છે અને યજમાનો સતત હવનની અંદર પોતાની આહુતિ આપી રહ્યા છે અને વરસાદ પણ આવી રહ્યો છે. અહીંયા પ્રમુખશ્રી અને અમારા કમાન્ડો સાહેબ નરેન્દ્રસિંહ, મંત્રી મહેશભાઈ અને ડાયાભાઈ તમામ પોતપોતાના પોઈન્ટ ઉપર આવી ગયા છે, ડ્યુટી નિભાવી રહ્યા છે અને વરસાદની તળા બાકા ઝીકી વાગી રહી છે. તમે જોઈ શકો છો આ બાજુ જુઓ નાના નાના ભૂલકાઓ રુદ્ર અને તેનો મિત્ર વરસાદના કારણે મંડપને કંઈ નુકસાન ના થાય તેનું ધ્યાન રાખીને પકડી રહ્યા છે અને વરસાદ જોરદાર વરસી રહ્યો છે. જોરદાર અમી સાંટણા છે અને હવે મંડપ ઊંડું થઈ રહ્યો છે પણ અમે ઉડવાની જઈએ. મિત્રો આ એ જ જગ્યા છે જે થોડી વાર પહેલાં સરસ મજાનો અહીં હવન ચાલી રહ્યો હતો. આ બાજુ તમે જોશો તો મંદિરના આ બાજુ હવન કુંડી હતી અને હવનની અંદર જોરદાર આહુતિ કહેવાય ને કે જે યજમાનો આપી રહ્યા હતા અને અત્યારે અહીંયા આખું મેદાન સ્વચ્છ ચોખ્ખું છે અને અમારા કમિટીના મેમ્બર હોય તો આપણે એમને કંઈક પૂછીએ. તો સાહેબ આજનો દિવસ કેવો રહ્યો? આજનો દિવસ સારો રહ્યો, બહુ મજા આવી, સારો પ્રસંગ દાદાનો ઉજવાઈ ગયો. બરાબર. અને બધા ભક્તોને જે લાવો મળ્યો ખૂબ આનંદદાયક રહ્યું આજનો દિવસ. હવે અમારા નરેન્દ્રસિંહ કંઈક બોલશે 2-4 વાક્યો. આજનો ગોગાનો પ્રસંગ ખૂબ સારો રહ્યો, ખૂબ આનંદદાયક રહ્યો, બહુ ખૂબ મજા આવી. હવે સાંજે દાદાનો પ્રસાદ ગ્રહણ કરવા જયંબે કાઠિયાવાડી હોટલ ખાતે જવાનું છે, ત્યાં પણ આનંદ આવશે. બધા મળીએ, સાંજે મોજ કરીએ. બોલો. ગોગાના પ્રસંગ અનુરૂપ મારા મિત્ર વાણી સ્વરૂપે મસ્ત કંઠસ્થ એક દુહો કહી સંભળાવશે. રાજુભા. આજે ગોગાના શુભ પ્રસંગ નિમિત્તે
મારા મિત્ર નરેન્દ્રસિંહ માટે એક હું દોહો કહીશ કે ધરાવીને ધાન ના નીપજે ને કુરવીને માળું ના હોય જેસર જખરો નીપજે જેની માં વથલ પદમણી હોય. વાહ 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 વાહ. હવે આપણા મંત્રી શ્રી સાહેબ કંઈક 2-4 વાક્યો કહેશે આજના. કંઈક તો બોલો. બોલો યાર, મજા આવે. તો મારી પાસે તમે જોઈ શકો છો સરસ મજાની જયંબે કાઠિયાવાડી હોટલની અંદર અમે આવી ચૂક્યા છીએ અને પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરેલી છે. અમારી સોસાયટીની એટલે કે અમારો મોહલ્લો કહેવાય. અલગ અલગ ગામથી વધારેલ તમામ અહીંયા બધા ભેગા મળી અને કોઈ પણ પ્રસંગ હોય સારી રીતે મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે. અને આજે એવો પ્રસંગ એટલે દાદાની ત્રીજો પાટોત્સવ હતો. અમે આવ્યા છીએ પ્રસાદ લેવા. આ છે મારા પરમ મિત્ર સાહેબશ્રી, અમારા મંત્રી સાહેબ. જો અમારા એક સરસ મજાના સિંગર અને કવિરાજ એવા અમારા પ્રકાશસિંહ સિંધાવ સાહેબશ્રી અને અમારા વડીલો. હા, તો હવે આપણને 2-4 દુહાના સંદમાં મને કંઈક કહેશો. હા, લીધા. ચલો હાડો પ્રકાશભાઈ, એક સરસ મજાનો અરે કહી દો આટલો મસ્ત પ્રસંગ એના વિશે કહી દો. જો ભાઈ, આજે અમારે અહીંયા સમરસતા દેખાઈ રહી છે. સોસાયટીમાં તમામ પ્રકારના લોકો રહે છે, પણ એક ભાઈચારાથી રહે છે બધા. એનું જીવતું જાગતું ઉદાહરણ તમે જોઈ રહ્યા છો. પાર્ક સિટી સોસાયટીના રહીશો. તો પ્રકાશભાઈનું કહેવું છે કે અહીંયા સરસ મજાની સમરસતા અને કોઈ નાત જાતનો ભેદભાવ વગર સમગ્ર આખો જે પ્રસંગ હતો સારી રીતે ઉજવવામાં આવ્યો છે. અને અમારા એક આનંદ એટલો બધો હતો કે ન પૂછો વાત. કારણ કે જ્યારે કોઈ પણ પ્રસંગ ઉજવવામાં આવે તો સમગ્ર ટીમ ખડે પગે તૈયાર હોય છે અને એક પરિવાર જેવો આખો માહોલ ઊભો થઈ જાય છે. ગમે તેવા પ્રસંગો હોય એક સાથે રહી અને સરસ રીતે ઉજવવામાં આવે છે. આ છે અમારી સોસાયટીનો પ્રેમ, આદર અને ભાવ. જમવા બેસો તો એમના માટે પણ થાળી તૈયાર થઈ જાય એટલે સોસાયટી. તો મિત્રો, આખો દિવસનો જે પ્રસંગ હતો જોરદાર હતો અને સરસ મજાનો નિર્વિઘ્ન સંપૂર્ણ થઈ ગયો છે. અને મહાપ્રસાદ લઈ અને બધા છૂટા પડવાના છીએ. તો પ્રસાદના સમયે અમારા તમામ કમિટીના સદસ્યો, વડીલો, આગેવાનો અને મંત્રીઓ, પ્રમુખ તમામ અહીંયા ભોજન ગ્રહણ કરી રહ્યા છે. આ યજમાન હતા પિયુષભાઈ, આવતાના યજમાન તમને નહીં લેવામાં આવે. ચાલો હવે આપણે જઈશું સીધા યાદુભા જોડે. અરે યાદુભા આખો દિવસ એમને બહુ સારી સેવા કરી છે. દરેકને જમણવારમાં છાશ આપી છે. આ મારા કે સાહેબ છે, નિમેશભાઈ અને રમેશ તત્પર હોય પણ આજે એમને ચૂંટણીની મિટિંગના કારણે હાજર રહી શક્યા નહીં, પણ પ્રસાદના સમય આવી ચૂક્યા છે. કારણ કે તમામ કામગીરી પૂર્ણ કરી અને છેલ્લે હાજરી તો આપી જ એવા અમારા પટેલ સાહેબ. તો મિત્રો, હવે મળીએ કાલે નવા વ્લોગમાં. આવજો, બાય બાય. આમ તો વધારે કંઈ કહેવાય નહીં, પણ નવરાત્રિ એટલે ગુજરાતની એક આગવી ઓળખ, માના ગુણગાન ગાવાનો અવસર. અને આ એવી જ ચૈત્ર નવરાત્રિની અંદર અમારા ગોગા મહારાજના મંદિરની આગળ આખા મહોલ્લાના, અમે જે જગ્યાએ રહીએ છીએ તે આખો મહોલ્લો એટલે એક જ પરિવાર. કોઈ નાત જાત સમાજ એવું કંઈ જ ભેદભાવ વગર સૌ સાથે મળી હળી અને દરેક પ્રસંગને સરસ રીતે ઉજવીએ અને સાથે રહીને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી અને સતત આગળ વધતા અમારા વડીલો, આગેવાનો અને યુવાનો, ભાઈઓ બહેનો તમામનો સાથ સહકાર આપી અને પૂર્ણ કરતા હોઈએ છીએ. ત્યારે આજે એક એવો જ અવસરની અંદર સરસ મજાના આનંદ સાથે ગરબા
પૂર્ણ કરી અને આ પ્રોગ્રામને અમે સમાપ્ત કરીશું. તો મિત્રો, આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. નવા હોય તો પણ તમે લાઈક શેર તો જરૂર કરજો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. જય માતાજી.